નમસ્કાર ખેડૂત મિત્રો, એગ્રીબોન્ડ વતી હું અશ્વિન કલસરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા કરું છું આપ સૌ કુશળ હશો. હવે ખાસ આજનો વિડીયો ભાઈ આપણે જે ખેડૂત મિત્રો ઉનાળુ મગફળીનું વાવેતર કરવા માંગે છે કે શિયાળુ સિઝન બાદ ઉનાળાની અંદર જેને મગફળીનું વાવેતર કરવું છે તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, વાવેતર સમયે શું ધ્યાન રાખી શકીએ, ખાસ કરીને હાલ જે વાતાવરણ છે એના આધારે તાપમાન કેટલું હોવું જોઈએ, વાવેતર સમયે કઈ તારીખ દરમિયાન તમે વાવેતર કરી શકો છો, ખાસ કયા પ્રકારનું બિયારણ જે છે આપણે ઉપયોગ કરી શકીએ, કારણ કે મગફળીની અંદર ખાસ જે છે એ બિયારણ ખૂબ અગત્યનું રહેશે આ વખતે. કારણ કે ઉનાળુ મગફળી શું છે, આપણે જ્યારે પણ વાવેતર કરીએ એટલે કે જાન્યુઆરી ફેબ્રુઆરી વચ્ચે વાવેતર કરીએ, સમયગાળાની જો વાત કરું તો 15 જાન્યુઆરીથી લઈ અને 15 ફેબ્રુઆરી સુધી દરમિયાન તમે વાવેતર કરી શકો છો. ખાસ અત્યારે ફેબ્રુઆરી મહિનો ચાલે છે તો 15 તારીખ સુધીમાં જો વાવેતર થાય તો સૌથી ઉત્તમ છે. અને અત્યારે જે છે ઉગાવવા માટે ખાસ તાપમાન મહત્વનું છે, કારણ કે જો ઓછા તાપમાન, ધારો કે વધુ ઠંડીનો માહોલ જે જગ્યાએ છે ત્યાં વધારે આપણે વહેલું વાવેતર કરી નાખીએ તો મેઇન જે પ્રશ્ન આવશે ઉગાવવાનો આવશે. એવું નથી કે ઉગશે નહીં, ઉગશે પણ લેટ ઉગશે, મોડું ઉગશે. અને અત્યારે શિયાળાની અંદર જો આપણે ઉનાળા મગફળીનું વાવેતર કરો છો તો મુખ્ય શું પ્રશ્ન થશે કે પાછળ ચોમાસાની અંદર જ્યારે આપણે પાક લેવો છે તો એ પહેલા મગફળી નીકળી જવી જોઈએ. એટલે ખાસ જે ખેડૂત મિત્રો ઉનાળુ મગફળીનું વાવેતર કરે છે તો આ એક બાબતનું ધ્યાન રાખો કે તમે જે પણ પ્રકારની વેરાયટી પસંદ કરો છો તો એ એવી હોવી જોઈએ કે જે વહેલી પાકે અને 3-3.5 મહિનામાં નીકળી જાય, જેથી કરીને પાછળ આપણે જે ચોમાસું પાક છે એના વાવેતર માટેનું આયોજન કરી શકીએ. પછી શું થશે કે ભાઈ મોડી પાકથી કે મધ્યમ પાકથી જાતો પસંદ કરી અને જ્યારે એટલે ચોમાસામાં વાવેતરનો સમય આવે ને હજી મગફળી ખેતરમાં ઊભી છે તો આપણે મુશ્કેલી તે સમયે સર્જાય છે. અત્યારે આપણે વેરાયટી પસંદ કરી લેતા હોઈએ, પણ ખાસ એક બાબતનું ધ્યાન રાખવું તો સૌપ્રથમ વાવેતર સમય 15 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી વચ્ચેનો તમે પસંદ કરી શકો. આ સિવાય તાપમાનની જો વાત કરીએ, મેં કીધું એમ કે ઉગાવાનું તાપમાન 20 થી 28 ડિગ્રીની વચ્ચે, એટલે કે 20 ડિગ્રી ઉપર જો તાપમાન હશે, 20-22 ડિગ્રી સૌથી બેસ્ટ છે. આ તાપમાને વાવેતર થઈ ગયું તો ઉગાવવામાં આટલો પ્રશ્ન નહીં આવે. 20 થી 28-30 ડિગ્રીનું તાપમાન, ગરમી જે હોય છે એ ઉગાવવા માટે હાલના સમયે ખૂબ જ ઉપયોગી છે. કારણ કે અત્યારે ન્યૂઝમાં પણ તમે જોતા હશો કે ભાઈ હજી માવઠાની પણ આગાહી થઈ રહી છે. એટલે ખાસ કે ભાઈ વાવેતર કરો છો તો જાળવીને અને યોગ્ય સમય યોગ્ય તાપમાને કરી લેવું જોઈએ. બીજું, આ ઉનાળુ મગફળીમાં છે ને વાવેતર અંતરનું ખાસ ધ્યાન રાખજો. વાવેતર અંતર બની શકે તો 18ની જાળી અથવા તો 14ની ઓછે કરો. ચોમાસામાં નો ડાઉટ આપણે 22 કે 24ની જાળીએ ઘણા કરતા હોય છે, પણ હાલ ઉનાળાની અંદર તમે નહીં કરી શકો. હવે એનું કારણ જણાવી દો. અત્યારે આપણે ખ્યાલ છે કે મગફળીમાં 3 પ્રકાર આવશે: ઉભળી પણ મળશે, વેલડી મળશે, અર્ધવેલડી મળશે. હાલ જે વાવેતર કરવાની છે વહેલી પાકતી જાતો. વહેલી પાકતી જાતો કહી છે કે ભાઈ ઉભળી પ્રકારની જે જાતો છે એ બધી વહેલી પાકતી જાતો છે. ત્યારબાદ અર્ધવેલડી જે આવે મધ્યમ પાકતી જાતો છે. વેલડી જાતો છે એ મોડી પાકતી જાતો છે. તો ખાસ ઊભી પાકતી જે જાતો તમે વાવેતર કરો છો તો અંતર જે છે ઓછું રાખો છો, જેથી કરીને વીઘા દીઠ કે જે એકર દીઠ આપણે જે છોડની સંખ્યા છે આપણને યોગ્ય જળવાઈ રહે તો આપણે યોગ્ય સારું એવું ઉત્પાદન એમાંથી મેળવી શકીએ. એટલે બને તો 14-18ની જાળી બેસ્ટ છે કે 18ની જાળી તમે વાવેતર કરી શકો. ઉભળી જાતો કેવી હશે કે ભાઈ આ કોઈ વેરાયટી છે તો આમ ઊભો છે, વૃદ્ધિ વિકાસ એનો થતો હોય છે. હવે અર્ધવેલડી પ્રકારની કોઈ જાત છે તો એ અડધી પથરાયેલી છે, અડધી ઉભળી છે, એટલે બંને પ્રકારની આવશે. અને વેલડી પ્રકારની જાતો છે તો એનું જે વૃદ્ધિ વિકાસ છે એકદમ પથરાયેલું હોય છે, વધારે જગ્યાએ રોકે છે. એટલે ખાસ અત્યારે જે છે વહેલી પાકતી જાતમાં ઉભળી જાતો બેસ્ટ હોય છે તો તમે ઉપયોગમાં લઈ શકો છો. પણ કીધું એ પ્રમાણે યોગ્ય સમયે યોગ્ય તાપમાને અને યોગ્ય અંતર જાળવીને તમે વાવેતર કરવાનો આગ્રહ રાખી શકો. ખાસ આ સિવાય જમીન વાત કરીએ તો મધ્યમ કાળી છે, ગોરાણું જમીન છે કે જેમાં ભાઈ પાણી છે, ભેજ છે એ વધારે ના ટકે, યોગ્ય રીતે એની નિતાર શક્તિ સારી હોય એવી જમીનની આપણે પસંદગી કરવી જોઈએ. અને ખાસ જે ખેડૂત મિત્રોને ચોમાસાની અંદર સિઝન સારી લેવાની હોય કે ચોમાસા મેન તો ઘણા ખેડૂતને રહેવું છે કે ભાઈ ઉનાળાની અંદર આપણે ઘણા ઘાસચારા માટે પણ વાવેતર કરતા હોય છે. તો ચોમાસું સિઝનને, ચોમાસું વાવેતરને ધ્યાનમાં રાખીને કોઈ પણ ઉનાળુ પાકનું વાવેતર કરું છું તો એને ધ્યાનમાં રાખીને જ કરવું. હવે વેરાયટીની જો વાત કરીએ તો ઉભળી વહેલી પાકતી જાતોમાં
2 નંબર છે, 4 નંબર છે, 6 નંબર છે, 31 નંબર છે, પછી TG26 છે, 37 છે, આ સિવાયની TGP 41 નંબર છે. તો આ બધી વેરાયટીઓ છે, એમાંથી કોઈ પણ તમે પસંદગી કરી શકો છો. આપણે ટૂંકમાં જોશો કે એમાં શું શું ખાસિયત છે. મેઇન તો કેટલા દિવસે પાકે છે એ ખાસ એક બાબત ધ્યાનમાં રાખવાની છે. પેલી છે GG 2 નંબર, સૌથી જૂની ને જાણી વેરાયટી છે કે ભાઈ જે ઉનાળામાં આપણે સૌથી વધારે ઉપયોગ કરતા હોઈએ છીએ. એવરેજ 120 દિવસ, હવે એ છે 105 થી 120 દિવસની વચ્ચે પાકતી જાત છે GG 2 નંબર. તેલની ટકાવારી છે એમાં 49% છે. ખાસ સુકારા સામે પ્રતિકારક છે. દાણાની વાત કરીએ તો મધ્યમ કદનો દાણો આવશે અને ગુલાબી રંગના દાણા, આછા ગુલાબી રંગનો દાણો મળી રહેશે. GG 4 નંબર છે ને એ 118 થી 120 દિવસે પાકતી જાત છે, પણ ખાસ એમાં તેલની ટકાવારી છે 50.8% મળી જશે. એમાં પણ મધ્યમ કદના દાણા છે, ગુલાબી રંગના દાણા તમને જોવા મળશે. ત્યારબાદ ખાસ GG 6 નંબર, હવે આ જે છે ને 105 થી 119 દિવસે, આ 100 થી 119 દિવસે પાકતી જાત છે. 100 થી 119 120 દિવસે પાકતી જાત છે, એવરેજ બંનેની વચ્ચે. તેલની ટકાવારી સારી છે 50.3%, મધ્યમ કદના અને ગુલાબી રંગના દાણા તમને જોવા મળશે. ત્યારબાદ GJG 31 કે જે ખાસ આપણે ઉપયોગમાં લઈ શકીએ આ સિઝનમાં ઉનાળુ મગફળીમાં. નવી તો ના કહીએ, પણ હાલમાં રિસન્ટ કહી શકીએ કે 3-4 વર્ષમાં આવેલી વેરાયટી અને ખાસ સારું એવું રિઝલ્ટ આપે એવી છે. આ પણ 100 થી 115 117 દિવસે પાકતી જાત છે. 39.2% એવરેજ તેલની ટકાવારી મળશે, મધ્યમ અને ગુલાબી રંગના દાણા જોવા મળશે. ત્યારબાદ TG26, આ પણ 105 થી 120 દિવસે પાકતી જાત, 49% જેવી તેલની ટકાવારી છે. ખાસ આમાં દાણા છે થોડાક નાની સાઈઝના મળી જશે આ બધી વેરાયટીઓ કરતાં, પ્લસ ગુલાબી રંગનો દાણો છે. ત્યારબાદ ઘણી ખેડૂત મિત્રોની પસંદગી આ પણ હોય છે TG37A, એ પણ તમને 115 દિવસે, એવરેજ 115 દિવસે પાકતી વેરાયટી છે. તેલની ટકાવારી 51% છે. આમાં પણ મધ્યમથી નાની સાઈઝનો દાણો તમને જોવા મળશે, ગુલાબી રંગનો દાણો છે. આ બધી સિવાય પણ એક બીજી વેરાયટી TGP 41 કહી શકીએ, એ પણ 115 થી 117 દિવસે પાકતી જાત છે. ખાસ કે દાણાની સાઈઝની વાત કરીએ તો એમાં દાણો છે આ બધા કરતાં તમને ખાસ મોટો જોવા મળી શકે છે સાઈઝમાં. હું કહી શકું કે તમે 31 નંબર છે અથવા તો 37A છે ઉનાળુ મગફળીમાં હાલ પસંદગી કરી શકો છો વાવેતર માટે. ખાસ તમે જો વાવેતર કરો છો તો 20 નંબર, 22 નંબર, 32 નંબરનું હાલ ના કરો, કારણ કે અર્ધવેલી પ્રકારની કેવી જાતનું વાવેતર કરો છો. ચોમાસામાં વાવેતર સમયે ઘણા પ્રશ્નો આવશે એને લઈને, એટલે બની શકે તો આમાંથી કોઈ પણ ઉબળી પ્રકારની વહેલી પાકતી જાતનું વાવેતર કરવાનો ખાસ દરેક ખેડૂત મિત્રોએ આગ્રહ રાખવો જોઈએ. તાપમાનને લઈને, જમીનને લઈને ખાસ યોગ્ય માવજત રાખવી. બીજ માવજતમાં આપણે કોઈ પણ ફૂગનાશક જે છે સારા એવા કન્ટેન્ટવાળી એ તમે ઉપયોગ લઈ શકો છો. આ સિવાય બીજું છે ખાતરનું કે પિયતનું, તો એનું આપણે આના આગળના વિડીયોમાં જાણ કરીશું. પણ એ પહેલાં ખાસ કે જે પણ ખેડૂત મિત્રો ઉનાળુ મગફળી વાવેતર કરવા માગે છે તો આ બાબતને ધ્યાનમાં રાખે. 15 ફેબ્રુઆરી સુધીમાં જો તાપમાનમાં આગળ પાછળ હોય તો થોડુંક તમે પાછળ લંબાવી શકો છો, 5-10 દિવસ સુધી. તાપમાન સારું હોવું જોઈએ, વધારે પડતું ઠંડીનું ના હોય કે ઓછું તાપમાન હોય ત્યારે વાવેતર હાલ ના કરવું, કારણ કે 100% ઉગાવાનો પ્રશ્ન રહેશે. મોડું ઉગશે તો પછી પાછળથી ચોમાસામાં પ્રશ્ન આવી શકે છે. અને ઉભળી જાત પસંદ કરવી, જોશમાં અર્ધ વેલડી ને વેલડી જાતો ના વાવી દેવી. એટલે ખાસ આ બાબતો ધ્યાનમાં લેવી. અને આની પછીના વિડીયોમાં આપણે ખાતર છે કે પિયત એના ઉપર પણ ટૂંકી ચર્ચા કરવાનો પ્રયત્ન કરીશું. આ સિવાય હજી ખેતીને લગતો કોઈ પણ પ્રશ્ન હોય તો 100% તમે એગ્રીબોન્ડના કૃષિ માહિતી વિભાગમાં એની જાણકારી મેળવી શકો છો, અથવા તો પૂછો પ્રશ્નમાં તમે જઈને અને તમારો પ્રશ્ન પૂછી શકો છો. ફરીથી મળીશું આવતા અઠવાડિયે નવા પ્રશ્ન સાથે. ધન્યવાદ.